નમસ્કાર. ચાલો આજે આપણે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની અદ્ભુત ગાથાને ઊંડાણપૂર્વક સમજીએ. એમની કથા એટલે જ્ઞાન, પરાક્રમ અને ન્યાયનો એક એવો અનોખો સંગમ જે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. કે એક બ્રાહ્મણ ઋષિના મન સાથે એમનામાં ક્ષત્રિય યોદ્ધા જેવી આક્રમકતા કેવી રીતે આવી? એમની ગાથા અક્ષય તૃતીયાના શુભ દિવસે ઉજવાય છે, જે નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. યુવાન પરશુરામે પરમ જ્ઞાન મેળવવા માટે ભગવાન શિવને પ્રસન્ન કરવા એવી કઠોર તપસ્યા શરૂ કરી, જે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા. ખુદ મહાદેવ એમના ગુરુ બન્યા અને એમને દીક્ષા આપી. શિવજી પાસેથી એમને મળી અપાર શક્તિ, દિવ્ય શસ્ત્રો અને અમરત્વનું વરદાન, જેનાથી તેઓ ચિરંજીવી બન્યા. આ જ દિવ્ય પરશુ એટલે કે કુહાડીથી રામ હવે પરશુરામ તરીકે ઓળખાયા. આ કુહાડી જેમની ઓળખ બની. અને અહીંથી શરૂ થયો સંઘર્ષ, જ્યારે ઘમંડી રાજા કાર્તવીર્ય અર્જુને એમના પિતા પાસેથી કામધેનુ ગાય છીનવી લીધી. પિતાની નિર્મમ હત્યાએ પરશુરામના ક્રોધની આગને ભડકાવી અને અહીંથી એમના ન્યાય મિશનની શરૂઆત થઈ. પિતાના શરીર પરના 21 ઘા જોઈને પરશુરામે એક એવી ભીષણ પ્રતિજ્ઞા લીધી, જેણે ઇતિહાસ બદલી નાખ્યો. એમનો સંકલ્પ હતો પૃથ્વી પરથી અધર્મનો નાશ કરી ધર્મની પુનઃસ્થાપના કરવાનો. પણ અહીંયા એક વાત સમજવી બહુ જ જરૂરી છે. પરશુરામનો આ સંઘર્ષ કોઈ જાતિ કે સમુદાય વિરુદ્ધ નહોતો. એ તો ભ્રષ્ટાચાર અને અત્યાચાર વિરુદ્ધ હતો. એમણે માત્ર એ જ રાજાઓનો નાશ કર્યો જેઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પ્રજા પર જુલ્મ કરતા હતા. જે શાસકો ધર્માત્મા અને ન્યાયી હતા, એમણે એમને સન્માનપૂર્વક બક્ષી દીધા હતા. પણ એમનો વારસો માત્ર યુદ્ધ પૂરતો નહોતો. તેઓ મહાભારતના મહાન યોદ્ધાઓના ગુરુ પણ બન્યા. મહાભારતના સૌથી મોટા યોદ્ધાઓ જેમ કે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને મહાન ધનુર્ધર કર્ણ, આ બધાના ગુરુ કોણ હતા? એ હતા ભગવાન પરશુરામ. બસ આ એક જ વાત એમના જ્ઞાન અને યુદ્ધકળાની મહાનતા સાબિત કરવા માટે પૂરતી છે. એક જ વ્યક્તિમાં જ્ઞાન અને શક્તિનો આવો સંગમ, મતલબ કે તેઓ જેટલી સરળતાથી વૈદિક મંત્રોચ્ચાર કરી શકતા હતા ને, એટલી જ નિપુણતાથી યુદ્ધભૂમિના શસ્ત્રો પણ ચલાવી શકતા હતા. યોદ્ધા હોવા ઉપરાંત એમને એક સર્જક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમણે પોતાની કુહાડીથી કેરળ તટની રચના કરી. જ્યારે એમનો ભેટો વિષ્ણુના આગલા અવતાર શ્રી રામ સાથે થયો, ત્યારે એમણે પોતાની દિવ્યતા ઓળખી લીધી અને નમ્રતાથી પાછા હટી ગયા. પરશુરામ 7 ચિરંજીવીઓમાંથી એક છે, જેનો અર્થ છે કે તેઓ અમર છે અને કળિયુગના અંત સુધી પૃથ્વી પર રહેશે. બીજા અવતારોથી વિપરીત એવું મનાય છે કે એમનું પૃથ્વી પરનું કાર્ય હજુ પૂરું થયું નથી. એવી દ્રઢ માન્યતા છે કે તેઓ આજે પણ મહેન્દ્ર પર્વત પર તપસ્યામાં લીન છે. એક અમર યોદ્ધા ઋષિ તરીકે પરશુરામની કથા આજે પણ આપણને જીવનના મોટા પડકારો માટે માર્ગદર્શન આપે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.